દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે વાપી મહાનગરપાલિકામાં બનતા ન માત્ર સત્તાધારી પક્ષ ભાજપ પરંતુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ તેને આવકાર્યો છે અને સરકારના નિર્ણયને કારણે હવે વાપી નગરપાલિકા વિસ્તારની સાથે વાપી અને આસપાસના વિસ્તારના ગામોને પણ બમણા જોરથી વિકાસ થશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી। વાપી નગરપાલિકા હતી અને હવે એને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે। તો હવે સુરત અને બરોડા અને અમદાવાદ જેવી મોટી સિટીમાં જે વિકાસ થયો છે એ રીતે અમે વાપીની જનતા તરીકે એવું વિચારીએ કે વાપીનો પણ વિકાસ જોરપૂસમાં થાય અને વાપીમાં જે બધી સમસ્યાઓ છે એનો હલ થાય, આજુબાજુના ગામડાઓનો વિકાસ થાય। કારણ કે ઘણી બધી એવી બધી સુવિધામાં અછત પડી ગયેલી છે અને સુવિધા મેળવવા માટે ટાઈમ ઘણો જાય છે। રોડ છે, રસ્તા છે, દરેક વસ્તુને ટાઈમ લિમિટ બહુ વધારે જતી રહેતી છે। ગુજરાત સરકાર દ્વારા આજે જે 9 મહાનગરપાલિકાને મંજૂરી મળી તેમાં વાપીને પણ મહાનગરપાલિકા બનવાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફાયદો જોવા જઈએ તો જો રોડ, રસ્તા અને જે ગામડાઓનો વિકાસ અને જે સમાવેશ થશે તેમાં ગામડાઓમાં અમુક જે વંચિત વિકાસના કામોમાં વેગ વધશે। વાપીની તમામ જનતાને નવા રોડ, રસ્તા અને જે સરકારની યોજના છે તેને સહાય પૂરું પાડશે। બીજું કે જે વર્ષોથી જે અમુક પ્રોજેક્ટો રોકાઈ રહેલા છે। ગુજરાતની આજે વાપી નગરપાલિકા સૌથી મોટી નગરપાલિકા છે અને આપણા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પ્રયાસોથી આજે મહાનગરપાલિકા વાપી ડિક્લેર થઈ છે અને એમનો જે વિધિવત હમણાં કાર્યક્રમ ચાલુ છે તેમાં કલેક્ટરશ્રીના અભિપ્રાયથી ગામોનો 11 ગામોનો પ્રપોઝલો મુકાયા છે। એમાંથી જે બી લેવાય એમાં હમણાં સુધી પાલિકાનું બજેટ લિમિટેડ હતું। એમાં પાલિકામાંથી હવે મહાનગરપાલિકા થશે તો એમનું બજેટ પણ મોટું આવશે। એમાં વાપીનો વિકાસ તો હતો જ, એમાં હવે સાથે જે ગામડાઓ ભળશે એના માટે પણ ઘણી સુવિધાઓ અને જેમ કે લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, ગટરની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓ એકદમ વેગથી કામકાજ ચાલુ થશે। નગરપાલિકામાં કંઈ કામે નથી થતા એના કારણે મહાનગરપાલિકા જો આવે અને જાહેરાત થઈ જ છે તો અમારે તો અમે આવકારીએ છીએ અને એ મહાનગરપાલિકા થયા પછી ઘણા કામો મતલબમાં થશે। જે વાપીને મતલબ વિકાસ રૂંધાયો છે એ ખરેખર વિકાસ મતલબ ઉપડશે અને વાપીની જનતા એમાં મતલબમાં ખુશીથી મતલબ લહેરાશે। કારણ કે દરેક જગ્યાએ દરેક વસ્તુમાં મતલબમાં વાપી નગરપાલિકા ફેલ છે। વાપી મતલબમાં વલસાડ અમે કોંગ્રેસ પાર્ટી એમને આવકારીએ છીએ।